વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ માં છેલ્લે સ્વાધ્યાય 4.1 નો અભ્યાસ કર્યો હતો. હવે આગળ છે સ્વાધ્યાય 4.2. પ્રશ્ન નંબર તમને એક આપેલો છે કે અલગ અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો. અલગ અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. હવે આપણે કોઈ સમીકરણ આપેલું હતું જેમ કે 2x + 2 = 9. તો આપણે જ્યારે આ સમીકરણને ઉકેલતા ત્યારે આપણે શું કરતા કે આપણે પ્રથમ પગલું બીજું પગલું કરતા, પરંતુ બાજુમાં અલગ ના દર્શાવતા. અહીંયા આપણે ચલ x મેળવવો છે તો આપણે આ 2 અહીંયા વત્તા છે, આ બાજુ આવે તો ઓછા થઈ જાય. 2x = 9 - 2 એટલે 7 થઈ જાય. તો x બરાબર કેટલા થાય? 7 દૂત્યાંશ. અહીંયા 2 ગુણાકારનો છે, આ બાજુ આવે તો ભાગાકારનો. તો x બરાબર 7 દૂત્યાંશ મળે. તો અહીંયા આપણે પહેલા 2 ને ડાબેથી જમણી બાજુ લઈ ગયા, પછી 2 ગુણ્યા છે તો એને ડાબેથી જમણી બાજુ લઈ ગયા. તો આપણે આ માટે જે પગલા ભર્યા, પરંતુ બાજુમાં લખ્યું ન હતું કે આ પગલા ભર્યા, પરંતુ અહીંયા આપણે પગલા કહેવાના છે. પહેલું આપ્યું છે x - 1 = 0. હવે આ સમીકરણની અંદર આપણે એકલા ચલ x ની કિંમત મેળવવાની છે. હવે મારે ચલ x ની કિંમત જોઈએ છે તો હું શું કરીશ? મારે એકલા x જોઈએ છે તો શું કરીશ? પહેલા અહીંયા -1 છે, -1 માં કેટલા ઉમેરું તો અહીંયા મને x મળે એકલા. તો ચલો x - 1 અને +1 કરું તો ચલો 1 ને 1 ઓછા છે અને 1 વત્તા છે તો ત્યાં શૂન્ય થઈ જશે. તો મને એકલો ચલ x મળી જશે. તો ચલો ડાબી બાજુ 1 ઉમેર્યા તો જમણી બાજુ પણ 1 ઉમેરવા જ પડે. એક સમીકરણની બંને બાજુઓ સરખી છે. જુઓ a + b હોય તો b + a થાય. તો જો a + b + c કરો તો આ બાજુ પણ b + a + c કરવું જ પડે. એક બાજુ ઉમેરો અને એક બાજુ ના ઉમેરો તો ચાલે કરી ના. જે ક્રિયા ડાબી બાજુ કરો છો એના એ ક્રિયા જમણી બાજુ પણ કરવી જોઈએ. તો બાજુમાં લખી દઈએ કે બંને બાજુ એક ઉમેરતા. હવે બંને બાજુ એક ઉમેરીએ છીએ. ચલો હવે ઉકેલી દો. ઓછા વત્તા હોય તો આપણે ગણિતમાં નિયમ છે શું થાય? ઓછા. ચલો 1 ઓછા છે અને 1 વત્તા છે અને 1 માંથી 1 જાય તો 0. x - 0 બરાબર 0 + 1 એટલે 1. તો ચલો 0 ની કોઈ કિંમત છે નહીં, x બરાબર 1. તો આપણને ચલ x ની કિંમત કેટલી મળી? 1. હવે આ x એ આપણે સમીકરણમાં મૂકી દઈએ. જો આપણને ડાબી બાજુ જમણી બાજુ બરાબર મળી જાય તો બંને સમીકરણો શું કહેવાય? x બરાબર 1 એ સમીકરણનો ઉકેલ છે. ચલો x બરાબર 1 સમીકરણની આ કઈ બાજુ થાય? ડાબી બાજુ. અને જે હાથ વડે તમે લખો છો એ કઈ બાજુ થાય? જમણી બાજુ થાય. તો ચલો ડાબી બાજુ બરાબર આપ્યું છે x - 1. x ની જગ્યાએ 1 મૂકી દો. 1 - 1 બરાબર 0. તો ચલો 0 અહીંયા ડાબી બાજુ છે. હા, ડાબી બાજુમાં મૂકીએ 1 તો અહીંયા જમણી બાજુ 0 મળી જાય છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય છે. તો x બરાબર 1 માટે આ સમીકરણ આપણને સરખું મળે છે. તો x બરાબર 1 એ સમીકરણનો
ઉકેલ છે। ચલો એ જ રીતે બીજો દાખલો લઈએ। x + 1 = 0। ચલો અહીંયા વત્તા 1 છે, ઓછા 1 કરું તો એટલા ચાલે x ની કિંમત મળી જાય। તો x + 1 ઓછા 1 બરાબર 0। ચલો આ બાજુ ઓછા 1 કર્યા તો આ બાજુ પણ ઓછા 1 આવે, તો અહીંયા લખી દઉં બંને બાજુ -1 ઉમેરતા। જે ક્રિયા એક બાજુ કરો એ બંને બાજુ કરવાની છે। ચલો એક વત્તા 1 છે, એક ઓછા 1 છે। વત્તા અને ઓછા એટલે હંમેશા ઓછા આવે, એકમાંથી એક જાય તો 0, તો અહીંયા એકલો ચલ x રહેશે। ચલો બરાબરની બીજી બાજુ 0 ઓછા 1, કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરો, 0 માં 1 ઉમેરો તો 1 મળે, 0 માં -1 ઉમેરો તો -1 મળે। કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરીએ તો આપણને સંખ્યા પોતે મળે છે। ચલો x બરાબર 1 મને મળી ગયા। હવે તમને શું કીધું છે કે પહેલા ચલની કિંમત મેળવો અને ચલની કિંમત મેળવ્યા પછી સમીકરણને ઉકેલો। ચલો આ સમીકરણની ડાબી બાજુ છે, આ સમીકરણની જમણી બાજુ છે। ચલો ડાબી બાજુ આપી છે x + 1। x બરાબર મારે -1 મૂકવાના છે વત્તા 1। ચલો એક ઓછા છે એક વત્તા છે, હાલ જ કીધું કે ઓછા વત્તા હોય તો શું થઈ જાય ઓછા, એકમાંથી એક જાય તો 0। ચલો અહીંયા પણ જમણી બાજુ કેટલા છે 0, તો ડાબી બાજુમાં x ની કિંમત -1 મૂકીએ તો શું મળે છે ઉકેલ, જમણી બાજુ મળે છે। તો x બરાબર -1 એ સમીકરણનો ઉકેલ છે। ચલો આગળ આપ્યું છે દાખલા નંબર 3। દાખલા નંબર 3। દાખલા નંબર 3 આપેલો છે x - 1 = 5। ચલો x - 1 છે બરાબર 5, તો ડાબી બાજુમાં x - 1 છે। પહેલા ડાબી બાજુ નહીં, પહેલા ચલો એકલા ચલ x ને દૂર કરવાના છે। અહીંયા x ઓછા છે, વત્તા 1 કરું તો 1 1 દૂર થઈ જાય, મારે એકલા ચલની જ કિંમત જોઈએ છે। તો અહીંયા મેં આ બાજુ કેટલા ઉમેર્યા વત્તા 1, તો આ બાજુ પણ વત્તા 1 ઉમેરી દઉં, બંને બાજુ 1 ઉમેરતા। ચલો x - 1 વત્તા 1, ઓછા 1 અને વત્તા 1 કેટલા, એકમાંથી એક જશે તો બાદ થઈ જશે 0, આ બાજુ એકલા x વધે છે, આ બાજુ 5 ને 1 6। તો ચલો ચલ x ની કિંમત 6 મળે છે, તો એ આપણા સમીકરણમાં મૂકી દો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય, તો x બરાબર 6 એ સમીકરણનો ઉકેલ છે। ચલો આ સમીકરણની ડાબી બાજુ અને આ છે જમણી બાજુ। ચલો ડાબી બાજુ આપ્યા છે x - 1, x ની જગ્યાએ 6 ઓછા 1, 6 માંથી 1 જાય તો 5। ચલો જમણી બાજુ મળી ગઈ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે તો x બરાબર 6। જે મૂકવાથી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો એ શું કહેવાય, ચલનો ઉકેલ। તો x બરાબર 6 એ સમીકરણનો ઉકેલ છે। ચલો આગળ દાખલો
આપેલો છે x + 6 = 2. ચલો અહીંયા +6 છે, મારે એકલો ચલ x જોઈએ છે, તો +6 હોય તો મારે એમાંથી -6 કરું તો ચલો 6 અને 6 જતા રહેશે, તો બંને બાજુ મારે કેટલા ઉમેરવા પડશે? -6. તો ચલો x + 6 -6 બરાબર 2. અહીંયા -6 કર્યા છે તો અહીંયા પણ -6 કરી દો. તો બાજુમાં લખી લેવાનું જે ક્રિયા કરો એ, બંને બાજુ -6 ઉમેર. ચલો x +6 છે -6 છે તો અહીંયા એકલા x થઈ જશે, 6 માંથી 6 જાય તો 0. ચલો 2 - 6 તો 2 માંથી 6 જાય તો 4. એક +2 છે -6 છે, વત્તા ઓછા એટલે ઓછા થાય, 6 માંથી 2 જાય તો 4. ચિહ્ન કઈ સંખ્યાનું આવે? મોટી સંખ્યાનું. તો આ કઈ સંખ્યા મોટી છે? 6. તો 6 આગળ ઓછા છે, કેટલા આવશે? x = -4. તો ચલો x = -4 આપણે સમીકરણની ડાબી બાજુ મૂકી દઈએ. તો x + 6 સમીકરણની ડાબી બાજુ છે. ચલો x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? -4 વત્તા 6. ચલો -4 છે વત્તા 6 છે, ઓછા વત્તા એટલે પહેલા તો શું થાય? ઓછા. 6 માંથી 4 જાય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, 6 માંથી 4 જાય તો આવશે 2. ચિહ્ન શાનું આવે? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે? વત્તા. જવાબ કેટલો આવશે? 2. તો ચલો અહીંયા જમણી બાજુ 2 છે, હા, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો કઈ કિંમત માટે આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળે છે? x = 4 એ સમીકરણનો ઉકેલ છે. હવે આગળ આપ્યું છે દાખલા નંબર 5. x + 6 બરાબર 2 તો કર્યો, y - 4 બરાબર -7 તમને હોમવર્કમાં આપું છું. f બરાબર આપ્યું છે y - 4 બરાબર 4. ચાલો -4 છે એમાં કેટલા ઉમેરું? તો 0 મળે, તો y - 4 છે એમાં +4 ઉમેરી દઉં તો -4 અને +4 એટલે 0 થઈ જશે, એકલો y મળી જશે. ચલો આ બાજુ +4 ઉમેર્યા છે, આ બાજુ પણ +4 ઉમેરી દઉં, લખી દો બંને બાજુ 4 ઉમેરતા. -4 + 4 ચલો જતા રહેશે, એક ઓછા છે ને એક વત્તા છે, ઓછા થઈ જાય 4 માંથી 4 જાય તો 0. ચલો y = 4 ને 4. તો હવે આ y બરાબર એટલે આપણા સમીકરણની આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. ચલો ડાબી બાજુ મૂકી દો, y - 4 y માં 8 મૂકી દો, -4 8 માંથી 4 જશે તો 4. ચલો અહીંયા જમણી બાજુ 4 છે, અહીંયા પણ 4 મળે છે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. તો y = 8 એ સમીકરણનો ઉકેલ છે. ચલો હવે છે દાખલા નંબર 8. y + 4 બરાબર 4. ચલો
આપણે એકલા ચલ y ની કિંમત જોઈએ છે તો ચલો 4 માંથી 4 4 માં હું કેટલા બાદ કરું તો મને ત્યાં શૂન્ય મળે તો 4 માંથી આપણે 4 બાદ કરી દઈએ તો એકલો ચલ y મળી જશે તો ચલો y + 4 એમાંથી હું 4 ઓછા કરી દઉં તો 4 - 4 એટલે કેટલા થઈ જાય 0 થઈ જાય તો મને એકલા ચલ y ની કિંમત મળી જશે મારે સમીકરણમાં એકલા ચલની કિંમત જોઈએ છે ચલો આ બાજુ -4 કર્યા છે તો આ બાજુ પણ -4 કરી દઉં તો બંને બાજુ માંથી 4 બાદ કરો જે ક્રિયા કરો તે કૌંસમાં લખી દેવાની ચલો +4 છે -4 છે વત્તા ઓછા ઓછા થઈ જાય 4 માંથી 4 જાય તો 0 તો ચલો y બરાબર 4 - 4 શું આવે 0 તો હવે આપણા સમીકરણમાં મૂકી દઈએ આ છે ડાબી બાજુ આ છે જમણી બાજુ જે હાથ વડે લખીએ છીએ તો એ સમીકરણનો કયો ભાગ કહેવાય જમણો ભાગ ચલો y બરાબર 0 તો ડાબી બાજુ આપી છે y + 4 y ની જગ્યાએ 0 મૂકી દો +4 તો 0 + 4 એટલે 4 ચલો અહીંયા પણ જમણી બાજુ 4 છે આ પણ 4 મળે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે તો x બરાબર 4 y બરાબર 4 એ સમીકરણનો ઉકેલ છે હવે આગળ આપ્યું છે તમને h એ દાખલો તમને હોમવર્કમાં આપું છું જો બધા દાખલા હું ગણ કરીશ તો તમને પ્રેક્ટિસ નહીં થાય એટલે આપણે 8 દાખલાઓમાંથી બધા ગણાવ્યા છે 6 દાખલા ફક્ત 2 દાખલા હોમવર્કમાં આપું છું આગળ આવે છે પ્રશ્ન નંબર 2 ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી તેને ઉકેલો ચલો આ જ રીતે છે એમાં પણ તમારે એકલા ચલની કિંમત મેળવવાની છે પછી શું કરવાનું છે કે એ સમીકરણ માટે એ સમીકરણનો ઉકેલ y બરાબર કે x બરાબર જે કિંમત છે તો એનાથી આપણને સમીકરણનો ઉકેલ મળે છે કે નહીં તો ચલો ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો પ્રશ્ન 2 ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને સમીકરણ ઉકેલો ચલો પહેલી રકમ આપી છે 3t બરાબર 42 હવે અહીંયા આપણે આ સમીકરણને ઉકેલવાનું છે હવે આપણે જુઓ એકલા ચલ t ની કિંમત જોઈએ છે અહીંયા 3 એ t સાથે ગુણાયેલા છે જુઓ આગળની રકમની અંદર ચલ સાથે કોઈ સંખ્યા સરવાળા સ્વરૂપે આપેલી હતી કોઈ સંખ્યા બાદબાકી સ્વરૂપે આપેલી હતી અહીંયા એ ચલ સાથે સંખ્યા ગુણાયેલી છે ચલો સરવાળો હતો તો આપણે બાદબાકી કરતા હતા ઉમેરવા માટે જેનાથી સંખ્યા દૂર થઈ જતી ઓછા 4 હોય તો એમાં +4 ઉમેરતા +3 હોય તો એમાં -3 ઉમેરતા એટલે એનાથી વિરુદ્ધ ક્રિયા કરતા ચલો અહીંયા ગુણ્યા 3 છે હું ભાગ્યા 3 વડે કરી દઉં t ને 3 વડે ભાગી દઉં તો આખું સમીકરણમાંથી 3 3 જતા રહેશે એકલા t મળી જશે જે તમને ક્રિયા આપેલી હોય અહીંયા ગુણ્યાનો સંબંધ છે તો તમારે વિરુદ્ધ એનાથી ક્રિયા કરવાની વત્તા હોય તો ઓછા કરવાના ઓછા હોય તો એમાં વત્તા કરવાના તો અહીંયા ગુણ્યા છે તો ચલો આખાને આ 3 વડે ભાગી દઉં તો આ એક બાજુ હતી ડાબી બાજુ 3 વડે ભાગ્યા તો જમણી બાજુ પણ 3 વડે ભાગવા પડે બંને બાજુ ક્રિયા કરવાની 3
3 વડે ભાગ્યા તો ચલો કૌંસમાં લખી દો બંને બાજુ 3 વડે ભાગતા બંને બાજુ 3 વડે ભાગીએ છીએ ચલો 3 3 જતા રહ્યા ઉપર એટલો ચલ t વધે છે ચલો અહીંયા 14 તરી 42 ના આવો તો આ બાજુમાં ભાગાકાર કરી દેવાનો 42 ભાગ્યા 3 ચલો 3 એકા 3 3 દુ 6 વધી જાય છે 4 માંથી 3 જાય તો 1 નીચે 2 3 6 12 કેટલું ભાગફળ આવે છે 14 આપણે લખી શકીએ t બરાબર 14 ઘડિયા આવે તો તમે સીધું પણ ઉડાડી શકો 14 તરી 42 તો t બરાબર 14 તો ચલો આપણને ચલ મળી ગયું આપણે પ્રથમ પગલું કયું કર્યું તો બંને બાજુ 3 વડે ભાગી દીધા તો આ હતું આપણું પ્રથમ પગલું હવે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને શું કરો સમીકરણ ઉકેલ ચલો સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એમાં t ની કિંમત મેળવવી પડે જો t ની કિંમત મૂકતા આપણને જમણી બાજુ મળી જાય તો એ સંખ્યા સમીકરણનો શું કહેવાય છે ઉકેલ ચલો ડાબી બાજુ છે સમીકરણની 3t આ છે સમીકરણની જમણી બાજુ તો 3t એટલે 3 ગુણ્યા t કહેવાય ચલો t ની જગ્યાએ કેટલા મૂકી દઉં 14 એકા 14 14 દુ 28 14 તરી 42 ચલો જમણી બાજુ પણ 42 છે અહીંયા પણ 42 મળે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ તો કઈ કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે t ની તો t બરાબર 14 શું છે સમીકરણનો ઉકેલ આગળ આપ્યું છે તમને બીજો દાખલો b ભાગ્યા 2 બરાબર 6 ચલો અહીંયા આપણે એકલા ચલ b ની કિંમત જોઈએ છે અહીંયા ભાગાકારની અંદર કેટલા આપ્યા છે 2 ચલો ભાગાકારની વિરુદ્ધ ક્રિયા કઈ છે ગુણાકાર તો હું આખા સમીકરણને 2 વડે ગુણી દઉં ચલો ડાબી બાજુ 2 વડે ગુણું છું કારણ કે મારે એકલા ચલની કિંમત જોઈએ છે તો ચલો 6 ને પણ 2 વડે ગુણી દઉં તો શું કર્યું બંને બાજુ 6 વડે ગુણતા 2 વડે ચલો અહીંયા તમે જુઓ 2 2 ઉડી જશે એક અંશમાં છે અને એક છેદમાં છે તો ઉડી જશે એકલા કેટલા વધ્યા ચલ b આ બાજુ 2 6 12 તો b બરાબર 12 છે હવે આ b બરાબર આ ડાબી બાજુમાં મૂકી દો જમણી બાજુ મળી જાય તો તે સમીકરણનો ઉકેલ છે ચલો ડાબી બાજુ બરાબર b ભાગ્યા 2 ચલો b ની જગ્યાએ 12 મૂકી દઉં 2 6 12 તો ચલો જમણી બાજુ પણ 6 છે તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે તો આપણે લખી શકીએ કે b બરાબર 12 સમીકરણનો ઉકેલ ચલો આગળ આપ્યું છે તમને ત્રીજા નંબરનો દાખલો છે p ભાગ્યા 7 બરાબર 4 હવે અહીંયા તમારે ચલ p ની કિંમત જોઈએ છે ચલો p ને કેટલા વડે ભાગ્યા છે 7 વડે ભાગ્યા છે મારે 7 ને દૂર કરવા છે તો 7 ને અહીંયા ભાગેલા છે હું ગુણી દઉં તો 7 7 દૂર થઈ જાય એનાથી વિરુદ્ધ ક્રિયા કરવાની તો ચલો ડાબી બાજુ 7 વડે ગુણું છું તો જમણી બાજુ પણ 7 વડે ગુણવા પડે બંને બાજુ 7 વડે ગુણતા ચલો 7 7 દૂર
વધે છે 7 ચોક 28. ચલો મને એકલા ચલની કિંમત મળી ગઈ. હવે આ સમીકરણની આ બાજુ છે ડાબી બાજુ છે, આ બાજુ જમણી બાજુ છે. ડાબી બાજુમાં p ની કિંમત મૂકી દઈએ, જમણી બાજુ મળી જાય છે. તો સમીકરણનો ઉકેલ p બરાબર 28 કહેવાય. તો ચલો p ભાગ્યા 7. p ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 28. નીચે 7 છે, 7 ચોક 28. p બરાબર 4 મળી ગયા. હા. તો ચલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો કેટલા થશે? p બરાબર 28 માટે સમીકરણનો ઉકેલ આપણને સરખો મળે છે. તો p બરાબર 28 એ સમીકરણનો ઉકેલ છે. દાખલા નંબર 4 આપેલો છે 4x બરાબર 25. ચલો અહીંયા તમારે એકલા ચલ x ની કિંમત જોઈએ છે. અહીંયા 4 એ x સાથે ગુણાયેલા છે, જોઈ લેજો. હવે ગુણ્યા 4 છે. હું આખા સમીકરણને એના વિરુદ્ધ ચિહ્ન વડે ભાગી દઉં. ચલો ગુણાકારનું વિરુદ્ધ ચિહ્ન આપણે શું લઈએ છીએ? ભાગાકાર. તો ચલો આખી ડાબી બાજુને 4 વડે ભાગી દઉં છું. તો મારા જમણી બાજુ પણ 4 વડે ભાગવા પડે. તો અહીંયા લખવાનું બાજુમાં કે બંને બાજુ 4 વડે ભાગતા. ચલો 4 4 જતા રહેશે અંશ અને છેદમાંથી. એકલા x આવશે. x બરાબર 25 ચતુર્થાંશ. અહીંયા એક અપૂર્ણાંક મળે છે. હવે આ છે સમીકરણની ડાબી બાજુ. ડાબી બાજુમાં કિંમત મૂકી દો, જમણી બાજુ મળી જાય છે 4x. 4 ગુણ્યા x લખાય. 4 ગુણ્યા x ની જગ્યાએ 25 ચતુર્થાંશ. તો આ 4 એકલા અંશમાં આવે છે, આ છેદમાં 4 છે. 4 4 જતા રહ્યા તો એકલા કેટલા વધે છે? 25. ચલો અહીંયા જમણી બાજુ પણ 25 છે, અહીંયા પણ 25 મળે છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. હા. તો x બરાબર 25 ચતુર્થાંશ સમીકરણનો ઉકેલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ દાખલો આપ્યો છે દાખલા નંબર 5, જે તમારે હોમવર્કમાં ગણવાનો છે. દાખલા નંબર 6 ની આપણે ચર્ચા કરીએ છીએ. z ભાગ્યા 3 બરાબર 5 ચતુર્થાંશ. z ભાગ્યા 3 બરાબર 5 ચતુર્થાંશ. ચલો અહીંયા તમારે એકલા ચલ z ની કિંમત જોઈએ છે. તો અહીંયા z ને કેટલા વડે ભાગ્યા છે? 3 વડે ભાગ્યા છે. તો ચલો 3 વડે ભાગ્યા છે તો હું આખા સમીકરણને 3 વડે ગુણી દઉં. ચલો અહીંયા z ને 3 વડે ભાગ્યા છે, હું આખા સમીકરણને 3 વડે ગુણી દઉં. 3 વડે ભાગ્યા હોય તો એની વિરુદ્ધ ક્રિયા કરવાની. ભાગ્યા હોય તો આ બાજુ ગુણી દેવાના એટલી સંખ્યા વડે, જો બીજી સંખ્યા વડે નહીં. ચલો ડાબી બાજુ 3 વડે ગુણ્યા છે તો જમણી બાજુ 3 વડે ગુણી દો. શું ક્રિયા કરી કે બંને બાજુ 3 વડે ગુણતા. એક યાદ રાખવાનું, સરવાળા હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળા, ગુણ્યા હોય તો ભાગ્યા અને ભાગ્યા હોય તો ગુણ્યા. ચલો z ભાગ્યા 3 છે, અહીંયા 3 છે, અંશમાંથી 3 છેદમાંથી 3 જતા રહેશે. અહીંયા તમને ડાબી બાજુ એકલો ચલ z મળી ગયો. ચલો કોઈ અવયવ ઉડે છે ના. 5 તરી 15, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદમાં કંઈ નથી, એકલા 4. તો z બરાબર 15 ચતુર્થાંશ ડાબી બાજુ મૂકી દઉં.
જમણી બાજુ મળી જાય છે છેદ ભાગ્યા 3. ચલો z ની જગ્યાએ કેટલા મૂકવાના છે 15 ચતુર્થાંશ. આખો ભાગાકાર મોટો કરવાનો. જુઓ આ ભાગાકાર નાનો ના હોવો જોઈએ. આ 15 ચતુર્થાંશ છે કે આખો અપૂર્ણાંક છે ભાગ્યા 3. આ ભાગાકારનું નિશાન વચ્ચે મોટું હોવું જોઈએ. ચલો 15 ભાગ્યા 4. હવે આપણે તમને કહ્યું હતું કે ભાગાકાર હોય તો શું કરી દેવાનું, એનો ગુણાકાર. 3 નો વ્યસ્ત કેટલો થઈ જાય 1/3. 2/3 નો વ્યસ્ત કેટલો થઈ જાય 3/2. અંશ હોય છેદમાં આવતો રહે, છેદ હોય અંશમાં આવતો રહે. ચલો કોઈ અવયવ ઉડે છે? હા, 3 પંચા 15. બીજું કોઈ ઉડે છે? ના. ચલો 5 એકા 5, નીચે એકલા 4. તો છે જોઈ જુઓ છો, અહીંયા પણ 5 ચતુર્થાંશ છે, અહીંયા પણ 5 ચતુર્થાંશ છે. ચલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે? હા. તો કેટલા થશે ઉકેલ? z બરાબર 15 ચતુર્થાંશ સમીકરણનો ઉકેલ છે. ચલો આગળ જુઓ. 7મા નંબરનો દાખલો a/5 બરાબર 7/15. ચલો અહીંયા એને કેટલા વડે ભાગેલા છે? 5 વડે ભાગેલા છે. આપણે શું કરવાનું છે? એકલા ચલ એની કિંમત જોઈએ છે. અહીંયા 5 વડે ભાગ્યા છે તો ચલો 5 વડે ગુણી દઉં. ડાબી બાજુ 5 વડે ગુણાય છે તો જમણી બાજુ પણ 5 વડે ગુણવા પડે. ચલો એક ક્રિયા જે ડાબી બાજુ કરો એ જમણી બાજુ પણ કરવાની. લખી દો કે બંને બાજુ 5 વડે ગુણ્યા હોય તો ભાગ્યા કરી દેવાનું. ચલો 5 5 જતા રહે અંશ અને છેદમાંથી. એકલા ચલ એ મળી ગયા. અહીંયા કોઈ અવયવ ઉડે છે? હા, અંશમાં 5 છે, છેદમાં 15 છે. 5 તરી 15. ચલો 7 એકા 7, નીચે એકલા 3 છે, 7/3. ચલો a બરાબર 7/3 આપણા સમીકરણમાં મૂકી દો. ડાબી બાજુ મૂકીએ અને જો પરિણામ જમણી બાજુ મળી જાય તો એ સમીકરણનો ઉકેલ છે. ડાબી બાજુ બરાબર a/5. ચલો એની જગ્યાએ કેટલા આપેલા છે? 7/3. મોટો ભાગાકાર કરવાનો, અપૂર્ણાંક હોય તો નિશાન નાનું આવે ભાગ્યા 5. ચલો 7/3 એમના એમ. ભાગ્યા મોટું આવે એનું ગુણ્યા કરી દેવાનું. નીચે જો અપૂર્ણાંક આપ્યો હોય તો અપૂર્ણાંક, પૂર્ણ સંખ્યા આપી હોય તો પૂર્ણ સંખ્યા, એનો વ્યસ્ત લખી દેવાનો. અંશ હોય છેદમાં, છેદ હોય અંશમાં. ચલો 5 નો વ્યસ્ત થાય. 5 ના છેદમાં 1 સમજી લો તો 1 ઉપર આવતા રહે, 5 નીચે જતા રહે. 5 નો વ્યસ્ત 1. ચલો કોઈ અવયવ ઉડે છે? ના. સીધો અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. 7 એકા 7, 3 પંચા. જો 7/15 ઉપર પણ જમણી બાજુ 7/15 છે. ચલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ. તો કઈ કિંમત મૂકી હતી આપણે એની? 7/3 એ સમીકરણનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમીકરણનો ઉકેલ લાવી શકીએ છીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૂર્ણ કરેલ છે.